વિસ્તારપૂર્વક તો મહાકુંભમાં ડૂબી જવાથી સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે। પ્રયાગરાજ મહાકુંભમાં સુરતનો યુવક ગયો હતો અને ત્યારે ડૂબકી જ્યારે લગાવી ત્યારે આ યુવક ડૂબી ગયો હતો। કતાર ગામના કમલેશ વઘાસિયાનું ડૂબી જતા મોત નીપજ્યું છે। 12 દિવસથી કમલેશ વઘાસિયાનો કોઈ પત્તો જ નથી। જોખમી રીતે ડૂબકી મારતો વિડીયો સામે આવી રહ્યો છે અને કમલેશ વઘાસિયા ડૂબી જતા તેમનું મોત નીપજ્યું છે। સુરતનો યુવક કમલેશ વઘાસિયા જે પ્રયાગરાજ કુંભના મેળામાં ગયો હતો, આસ્થાની ડૂબકી લગાવી રહ્યો હતો, દરમિયાન તે ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું। ત્રિવેણી સંગમ ખાતે જ્યારે તેણે ડૂબકી લગાવી હતી અને જોખમી ડૂબકી લગાવી હતી। જોખમી ડૂબકીના વિડીયો પણ સામે આવ્યા છે। મનીષ જોડાઈ ગયા છે। મનીષ, કેટલા દિવસ પહેલા આ જે યુવક છે તે પ્રયાગરાજ ગયો હતો, કઈ રીતે ખ્યાલ આવ્યો કે તેનું મોત નીપજ્યું છે? કેટલા દિવસથી તેનો પત્તો નથી? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો કમલેશ જે નામનો વઘાસિયા જે યુવક છે તે પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં ગયો હતો। ત્યાં આગળ તેને આસ્થાની ડૂબકી લગાવી હતી। ડૂબકી લગાવતા પહેલી તેના મિત્રોએ વિડીયો પણ બનાવ્યો હતો। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે કમલેશ કઈ રીતના જોખમી રીતે આ સંગમની અંદર ડૂબકી લગાવે છે અને ત્યારબાદ છે તે એકાએક ગાયબ થઈ જાય છે। છેલ્લા 12 દિવસથી આ જે કમલેશ છે તે તેનો કોઈ પણ પટ્ટો નથી લાગ્યો અને જે કહેવાય કે પરિવાર છે તે એક જ માંગ કરી રહ્યા છે કે કમલેશને શોધી આપવામાં, પરંતુ જે રીતના તેને આસ્થાની ડૂબકી લગાવી હતી, જોખમી રીતે ડૂબકી લગાવી હતી, ત્યારે ડૂબી જવાથી જે કહેવાય કે તે ગુમ થયો છે। હાલ તમામ મામલે જે ત્યાંની જે સ્થાનિક નાથસુવા પોલીસ છે તેને જાણકારી અપાઈ છે અને પોલીસ અને ફાયર વિભાગ છે તે આ કમલેશની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ કમલેશ વઘાસિયા છે તે છેલ્લા 12 દિવસ નથી મળી આવ્યો, ત્યારે પરિવાર છે તે ચિંતાતુર થયો છે। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।